कौन बनेगा करोड़पति एवो कार्यक्रम चालतो હતો। તો મને વિચાર્યું કે कौन बनेगा गणितपति એવો એક કાર્યક્રમ જો આપણે આપીએ આની અંદર, એટલે કે ક્વિઝનો કાર્યક્રમ, જે રીતે આ કોમેર કરોડપતિ ક્વિઝનો કાર્યક્રમ છે, એવી રીતે कौन बनेगा गणितपति क्विઝનો કાર્યક્રમ આપી તો એ પણ બહુ સફળ થયો। પોતે ગણિત વિષયમાં તજજ્ઞ બન્યા બાદ આ વિષયને લોકભોગ્ય બનાવવા આ બેઉ મહાનુભાવોએ પોતાની આખી જિંદગી આપી છે। થોડો વખત તો રાવ સાહેબની અસર નીચે મેં ઘેરે પણ મોડેલ્સ બનાવ્યા, લગભગ 93 ઉપર મોડેલ્સ બનાવ્યા। ઘેરે લેબ જેવું ખોલ્યું, વિદ્યાર્થીઓ અહીંયા આવે, અહીંયા તો કોઈ વિજ્ઞાન કેન્દ્ર જેવું હતું નહીં, આવે વિદ્યાર્થીઓ થોડા ઘણા એને કંઈક પઝલ્સ આપીએ, એને કંઈક સમજાવીએ, એને મોડેલ્સથી કરીએ। પણ પછી રાવ સાહેબે મને ખેંચી અમદાવાદના વિક્રમ કે સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં કે અહીંયા મેં એક લેબ ઊભી કરી છે, તમે આવો, ટેક કેર ઓફ માય ચાઇલ્ડ એમ કહીને ભેગું કરે। ભાઈ મારે વિદ્યાનગરથી આવવાનું, પછી એવું નક્કી થયું કે હું વિઝિટિંગ ફેકલ્ટી તરીકે અઠવાડિયાના 3 દિવસ જાઉં। લગભગ દર મહિને સરકારે માધ્યમિક શિક્ષકો માટે કાર્યશાળા, કાર્ય શિબિર ગોઠવતી અને અમને એને માટે બોલાવતી। શિક્ષકો માટે એટલા માટે કે એક શિક્ષક તૈયાર થાય તો વર્ષો વર્ષ એ પાસ ઓન કરે, ગુજરાતથી માંડીને રાંચી સુધી અને નીચે વિશાખાપટ્ટનમથી માંડીને દિલ્હી અને કપૂરથાલા સુધી એમ અમે વર્કશોપ્સ કરી। એટલું જ નહીં, માલદીવ્સમાં પણ અમે વર્કશોપ કરી। એને હું ત્યાં હતી ત્યારે રિવાઇઝ કરી અને એનું ભાષાંતર કર્યું। એમાં પુષ્કળ કોયડાઓ, જેમાં ગણિતના સમીકરણ ઉકેલવાના અને ત્રિકોણમિતિ વાપરવાની ક્યાંય આવી જતી હોય, પણ એનાથી જ થાય એવું નહીં, કોમન સેન્સના, લોજિકના એવા પણ પ્રશ્નો। અને આ સાઈઝની ચોપડી કરવાનું કારણ એ કે તમે તમારા ખિસ્સામાં નાખી શકો અને રેલવે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતા હો તો બેઠા બેઠા એક કોયડો કરી શકો। જે કામ કરી રહ્યા છે પપ્પાએ ગણિતને રસપ્રદ બનાવવા માટે, એનો ડર તોડવા માટે અસંખ્ય લેખો, ઉગાડી રાખજો બારી, રમતા ભમતા, એવા કેટલા બધા લેખો, ગણિત સાયકલના પૈડામાં વર્તુળ, સ્ત્રીના ચાંદલામાં વર્તુળ, કઈ રીતે દૈનિક જીવનમાં છે। મમ્મીએ 82 વર્ષની ઉંમરે 82 વિડીયોઝ બનાવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બાળકોના, એટલે વિદ્યાર્થીઓના અમને માટે ગણિતને મોડેલ્સ દ્વારા કેવી રીતે સમજી શકાય, આ બધું જે સતત કાર્યરત રહેતા હોય એવા મમ્મી પપ્પા હોય અને એમનું જ્યારે આવી રીતે જુદી જુદી રીતે સન્માનિત થાય ત્યારે કોને ગૌરવ સાથે વિશેષ આનંદ।